નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો. આજે આપણે એક એવી કુદરતી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે લગભગ દરેક ગામમાં સરળતાથી મળી જાય છે, પણ તેનો સાચો ઉપયોગ બહુ ઓછા લોકોને ખબર છે. આ વસ્તુ છે લાકડાની રાખ. ઘણા લોકો રાખને કચરો માનીને ફેંકી દે છે, પણ ખરેખર રાખ ખેતી માટે એક કુદરતી ખજાનો છે. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો મોંઘા ખાતરનો ખર્ચ ઘણો ઓછો થઈ શકે છે અને પાકમાં સારો વધારો પણ જોવા મળે છે. મિત્રો, લાકડાની રાખમાં પોટાશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. આ તત્વો છોડની વૃદ્ધિ માટે ખૂબ જ મહત્વના છે. ખાસ કરીને પોટાશિયમ છોડને મજબૂત બનાવે છે, ફળ અને ફૂલની ગુણવત્તા વધારે છે અને છોડને બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. ઘણા ખેડૂત ભાઈઓ પૂછે છે કે રાખનો ઉપયોગ કયા પાકમાં કરી શકાય? તો મિત્રો, રાખનો ઉપયોગ લગભગ બધા પાકમાં થઈ શકે છે, જેમ કે ઘઉં, કપાસ, મગફળી, શાકભાજી, મરચાં, ટામેટાં, બટાકા અને બગીચાના છોડમાં પણ. હવે વાત કરીએ રાખનો ઉપયોગ કેવી રીતે કરવો. સૌથી સરળ રીત એ છે કે 1 થી 2 મુઠ્ઠી રાખ છોડની આજુબાજુ નાખવી, પછી હળવું પાણી આપવું. આ રીતે રાખ જમીનમાં ભળી જાય છે અને છોડને ધીમે પોષણ મળતું રહે છે. બીજી રીત છે રાખનું પાણી બનાવવાની. 1 બાલટી પાણીમાં લગભગ 1 કિલો રાખ નાખો અને તેને રાતભર એમ જ રાખો. પછી બીજા દિવસે તે પાણીને ગાળી લો અને સ્પ્રે પંપ દ્વારા છોડ પર છાંટો. આ છંટકાવથી છોડમાં ચમક આવે છે, પાન વધુ લીલા બને છે અને નાના જીવાતો પણ ઓછા થાય છે. ખાસ કરીને મરચાં અને ટામેટાં, કારણ કે રાખ છોડની જડોને મજબૂત બનાવે છે અને ફળનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. મિત્રો, એક મહત્વની વાત યાદ રાખવી: બધી રાખ ઉપયોગ માટે યોગ્ય નથી હોતી. પ્લાસ્ટિક, રબર અથવા કેમિકલવાળી વસ્તુ સળગાવી બનેલી રાખ ક્યારેય ઉપયોગ ન કરવી. માત્ર શુદ્ધ લાકડાની રાખ જ ઉપયોગમાં લેવી. હવે ઘણા લોકો પૂછે છે, શું રાખથી જમીન ખરાબ થઈ શકે? તો તેનો જવાબ છે હા. જો ખૂબ વધારે માત્રામાં ઉપયોગ કરશો તો જમીનની ક્ષારતા વધી શકે છે. એટલે હંમેશા મર્યાદિત માત્રામાં જ ઉપયોગ કરવો. રાખનો વધુ એક મોટો ફાયદો એ છે કે તે કેટલીક જીવાતોને દૂર રાખવામાં મદદ કરે છે. જો છોડના પાન પર જીવાતો દેખાય તો થોડું સૂકું રાખ પાન ઉપર છાંટવાથી જીવાતો ઓછા થાય છે. જૂના સમયમાં આપણા વડીલો આ રીતનો ખૂબ ઉપયોગ કરતા હતા. તે સમયે મોંઘા ખાતર નહોતા, પણ પાક સારા થતા હતા, કારણ કે લોકો કુદરતી રીતો વધુ અપનાવતા હતા. આજે ફરીથી કુદરતી ખેતી તરફ લોકોનું ધ્યાન વધી રહ્યું છે, કારણ કે રાસાયણિક ખાતરનો ખર્ચ વધતો જાય છે અને જમીનની તાકાત પણ ધીમે ઘટી રહી છે. જો તમે પણ ખેતીનો ખર્ચ ઓછો કરવા માંગો છો, જમીનની ઉપજ શક્તિ વધારવા માંગો છો અને પાકને વધુ સ્વસ્થ બનાવવા માંગો છો, તો લાકડાની રાખનો ઉપયોગ જરૂરથી અજમાવો. શરૂઆતમાં થોડા વિસ્તારમાં ઉપયોગ કરો અને તેનો પરિણામ જુઓ. ધીમે તમને તેનો ફાયદો સમજાશે. મિત્રો, ખેતીમાં સફળતા માટે માત્ર મહેનત જ નહીં, પણ સાચી માહિતી પણ ખૂબ જરૂરી છે. નાની કુદરતી રીતો ખેડૂતનો ખર્ચ બચાવી શકે છે અને વધુ નફો અપાવી શકે છે. આશા છે આજની માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો આ માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત ભાઈઓ સુધી પણ જરૂર પહોંચાડજો. ફરી મળીએ નવી ખેતી માહિતી સાથે. ધન્યવાદ.